આપ્યો હતો પણ રસ્તે તમામ તાલુકાના લોકોએ પોતપોતાની રીતે પ્રોગ્રામો ગોઠવીને ઉત્સાહભેર ફુલહાર લઈને રાહ જોતા હતા. એમને પણ અવગણી ન શકાય એટલા માટે અમે મોડા પડ્યા છે. છતાંય મંચસ્થ તમામ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, યુવાનો, વડીલો, સરપંચો બધાના ચહેરા પર જે જુસ્સો અને જોમ જોઈને એવું લાગે છે કે ક્ષમા માંગવાની વાત થતી નથી, પણ છતાંય ક્ષમા માંગુ છું. અને આજના સ્નેહ મિલન, નવા વર્ષના સ્નેહ મિલન સમારોહની સાથે સાથે કવાંટ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમને આમંત્રિત કરીને અમારું સ્વાગત કર્યું, અમને માન સન્માન આપ્યું અને અહીં અમને બોલાવ્યા બદલ અહીં ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, છોટાઉદેપુર કવાંટની ટીમનો હું આભાર માનું છું. મિત્રો, નવા વર્ષ વિક્રમ સંવત પ્રમાણે 2079 ના દિવાળી પછીના નવા વર્ષના પ્રવેશમાં આપણે જઈ રહ્યા છીએ. ત્યારે જૂનું વર્ષ સુખમાં અને દુઃખમાં ઘણા સંઘર્ષોમાં આપણે પ્રસાર કર્યું છે. અનેક સમસ્યાઓનો સામનો કરીને આપણે એ વર્ષ વિતાવ્યું છે. ઘણા નફા અને ઘણા નુકસાન પણ એમાં થયું હશે, પણ જ્યારે આજેથી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને નવા વર્ષમાં આપણી બધાની આ પહેલી મુલાકાત છે, ત્યારે શરૂઆતમાં હું તમને મારા પરિવાર વતી, મારી આખી ટીમ વતી આપને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વસ્થ, નિરોગી, લાંબુ આયુષ્ય પ્રકૃતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે જે કંઈ બે સંદેશા, ઉપદેશ આપવાના થાય છે એ આપની સમક્ષ હું રજૂ કરું છું. મિત્રો, આ નવા વર્ષમાં આપણે ભેગા થયા છે ત્યારે આપણે ત્યાંથી ઘણા મિત્રોના મારી પાસે સોશિયલ મીડિયા માધ્યમ થકી વોટ્સઅપ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઘણા લોકોના ટેલિફોનિક રીતે મને શુભેચ્છાઓ પાઠવી. છતાંય મેં આગ્રહ કર્યો કે આપણે શુભેચ્છા રૂબરૂ મુલાકાત માટે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવો અને ટૂંકા જ ગાળામાં આ કાર્યક્રમ ગોઠવાયો. ત્યારે આ કાર્યક્રમનો હેતુ મિત્રો એવો છે કે સોશિયલ મીડિયા અને સંદેશાઓ દ્વારા જે મળેલા શુભેચ્છા અને રૂબરૂમાં મળેલા શુભેચ્છાઓ ની કંઈક અલગ વાત હોય છે. આજે આટલા બધા વડીલો, યુવાનો, વડીલોના આશીર્વાદ અમને મળ્યા, યુવાનોનો સહકાર મળ્યો, તમારો પ્રેમ મળ્યો, સાથે મળીને આપણે હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી, ગળે મળ્યા, એનાથી આપણે એકબીજાની આત્મીયતા જોડાય છે, એકબીજાની લાગણી અને ભાવના જોડાય છે. અમારી ઉંમર હજુ 36 વર્ષ છે, અમે આગળ વધવા માંગીએ છીએ, ત્યારે તમારા બધાના સહકારથી, વડીલોના માર્ગદર્શનથી અને વડીલો પરથી ઘણું શીખીને અમારે આગળ વધવાનું છે. આ લાલ પાઘડી આપણા બેઠા છે, મારે આજેથી પરિચિત નથી. આદિવાસી સમાજની અનેક લડતોમાં છેલ્લા 10 વર્ષથી હું એમની સાથે છું. એવા અનેક મિત્રો મારી સામે, મારી સાથે બેઠા છે. જ્યારે સમાજની વાતો કરવાની થાય, સમાજના સંમેલનો હોય, સમાજમાં ક્યાં પણ ન્યાય અન્યાયની વાતો માટે ઊભા થવાનું હોય, ત્યારે અમે અનેક વખતે બધા મળતા હોઈએ છીએ. તો મિત્રો, આ નવા વર્ષમાં આપણે એકબીજાને રૂબરૂ મળીને કંઈક સંકલ્પ કરીને, નાના મોટા એકબીજાના વિચારો આપલે કરીને અહીંથી જઈએ અને આવનારું વર્ષ કંઈક કરીએ, એના માટે આજે આપણે ભેગા થયા છીએ. સમય કોઈની રાહ જોતો નથી. એક વર્ષ ગયું, વર્ષ આપણું ગયું, નવું વર્ષ આવશે, પ્રકૃતિ કરે બધા જ આપણે સાથે હોઈશું, પણ એ સમય કોઈની રાહ જોતો નથી. એટલા માટે જ આપણે બધાએ સમયનો સદુપયોગ કરવો પડશે. તમે જોવો છો, નવું કંઈ આપણે કરી શકતા નથી, કેમ કે આપણે સત્તા પાવરમાં અહીંયા નથી. પણ જે આજે પણ આપણા લોકોની હાલત છે, આજે પણ આપણા લોકોની અનેક સમસ્યાઓ છે, એના નિવારણ માટે શું કરી શકાય, એના માટે આવનારા દિવસોમાં આપણે બધાએ ભેગા થવું પડશે. તમે જુઓ, આજે આપણા સમાજની વાત કરીએ, મોટે ભાગે અહીં આદિવાસી સમાજ જ્યારે વસતો હોય, તો એનું પણ આવનારા ભવિષ્યમાં શું કરવું જોઈએ, એના માટે આપણે બધાએ આજના દિવસે સંકલ્પ સાથે ચિંતન અને મનન કરવું પડશે. આપણી પેઢીને કઈ રીતના સારું શિક્ષણ મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે. આપણા યુવાનોને કઈ રીતના રોજગારી, નોકરી મળે એ બાબતને લઈને ચિંતન કરવું પડશે. આપણા ખેડૂતોને સારી ખેતીમાં સિંચાઈનું પાણી મળે, સારા રોડ રસ્તા મળે, સારી ભૌતિક સુવિધા મળે,
એના માટે આજના દિવસે આપણે બધાએ ચિંતન કરવું પડશે. આપણી મહિલાઓના સુખાકારી માટે ચિંતન કરવું પડશે. આજે માત્ર ભાષણબાજી કરીને એકબીજાના ફોટા પડાવીને છૂટા પડી જઈશું અને આ વર્ષ પણ વીતી જશે તો કંઈ મેળ પડવાનો નથી. સમય કોઈનો રાહ જોવાનો નથી. આજે અમે પદાધિકારી છે, તમે પદાધિકારીઓ છો, બધાની જવાબદારી બને છે કે આપણા કવાંટ તાલુકાને કઈ રીતના દિશા આપવાની છે, આપણા નસવાડી તાલુકાના યુવાનોને કઈ દિશા આપવાની છે, છોટાઉદેપુર જિલ્લાના લોકોને કઈ દિશા આપવાની છે, એ આજે વર્ષના પહેલા દિવસે આપણે નક્કી કરવું પડશે. આજે આપણો બાળક ભણવા માંગે છે, પૂરતી શાળાઓ અને પૂરતા શિક્ષકો ન હોવાના કારણે બાળકોને પૂરતું શિક્ષણ મળી નથી રહ્યું. આજે આપણો યુવાન ભણી ગણીને તૈયાર છે, થન કરી રહ્યો છે. આજે ટેટ ટાટ પાસ હોય, બીએ બીએડ કરેલા હોય, બીએસસી કરેલા હોય, જીએનએમ કરેલા હોય, છોકરાઓને આજે રોજગારી નથી, નોકરી નથી, અવળા રસ્તે અવળા ધંધે આજે ચડી ગયા છે. એમને પણ સમજાવવું પડશે. માતા પિતાના પરથી પૈસા લઈને મોગીદાર બાઈકો લઈને ફરવામાં, નાચવામાં, કૂદવામાં, રમવામાં એ પણ બરાબર છે. ખેલકૂદ પણ આપણી સાથે જોડાયેલી વસ્તુ છે. ક્રિકેટ પણ રમવું જોઈએ, વોલીબોલ પણ રમવું જોઈએ, ફૂટબોલ પણ રમો, કબડ્ડી રમો, કઈ વાંધો નથી. એની સાથે સાથે તમે ગરબા પણ રમો, ભજનમાં પણ જાઓ, ડાયરામાં પણ જાઓ, લગ્નમાં પણ નાચો. પણ આપણો ધ્યેય શું છે? આપણા યુવાને પોતાની કેરિયર બનાવવા માટે શું કરવું પડશે? એના માટે આપણે બધાએ ચિંતન કરવું પડશે. અમે પણ ઘણા પ્રસંગોમાં ભજનમાં 2-2 વાગે બેસીએ છીએ, નોરતામાં ગરબા રમતા હોય છે, ડાયરામાં બેસતા હોય છે, અમે પોતે પણ વોલીબોલ, ક્રિકેટ રમતા હોય છે. પણ સવારે ઉઠીને ધ્યેય કયો છે આપણો, એ પણ આપણે બધાએ ભૂલવું નહીં જોઈએ. એ યુવાનોને આપણે બતાવવું પડશે. આપણે ખેડૂતો ઘણા અહીંયા બેઠા છે, ખેડૂત મિત્રોની પણ જવાબદારી બને છે. આપણા બાળકોને તમે સારી ખેતી કરશો, સારી મહેનત